તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ આજનો બ્લોગ ચાલુ છે ગાઈસ આપણો 9 વાગે. તો ગાઈસ આપણે બ્લોગ ચાલુ કરે ગાઈસ ખેતર બાજુ. રોજ તો ખેતરમાં ચાલુ કરે છે ગાઈસ, આજે ખેતરમાં ચાલુ કરે છે એટલા. તો ગાઈસ આવી જાય આપણા મંદિર. જો ગાઈસ આ રોજ રમણ કંઈ નાખે છે કૂતરો મંદિર. તો એટલે ગાઈસ જવું આપણે તો ગાઈસ ગૌ હતા માટે જ આવ્યું છે એક જોઈ લો ગાઈસ. ઘઉં શીલ વધી ગયો મંદર જો ગાઈસ. અને કાલ લાવી દીધી દવા, એ તમને બતાવું ગાઈસ ઘેર છે. જોઈ લો ગાઈસ ઘઉં ગાઈસ શીલ શું થઈ ગયું જો ગાઈસ. ઘઉં અંગાત તો શીલ વધી ગયો લાગે. શીલ ગંધાત ને બધું વધી ગયું. ઘઉં ગાઈસ મસ્ત દેખાય જો ગાઈસ. કઈ પેલા આમાં બાજુ એ આશા થઈ જાય હાર્યા ગાઈસ. પેલા હાર્યા બાજુ એ કમ્પ્લીટ હરખા થઈ જાય આપણા જેવા. એ લેટ વાયા હતા 3-4 દાડા લેટ. તો જો કે છે આપણા જેવા થઈ જાય ગાઈસ. આ મંદિર થી હાલત કરી જોઈ. ચલો ગાઈસ મંદિર થોડું હરખું કઈ ના છે બસ જતા રહીએ કે ગાઈસ. મંદિર તો કરવું જ પડશે. શું બધું શું કરી છે ને ભ્રમણ. તો જોઈ લો ગાઈસ કમ્પ્લીટ સાફ કરી દીધું છે. હવે જતા રહીએ ગાઈસ કે તડકો કેટલા આવી જોઈ લો. ના કૂતરો ગાઈસ રસ્તો પાડતી જતો તો મોટા હો જો ગાઈસ. હેડી હેડી કૂતરો રસ્તો પાડતી ઘેર સાબરું પીવાનું. ઓછું થાય ઘેર ગાઈસ. પોતે ઉયો કા ગાઈસ. સક્કા ઘરમાં પોતું થઈ ગયું. જોઈ લો ગાઈસ આમાં પોતું થાય છે. આમાં મેં પોતું કરો આમાં મંદર થઈ ગયું. તો ગાઈસ હમણાં તમે કહેતો હતો કે આપણા તમને શીલમાં છોડવાની દવા લાવે છે. ઘઉં છોડવાની એટલે કે શીલ બાળવા માટેની. જો ગાઈસ આ રહી એટલે ગાઈસ આ દવા સેવી છે જોઈ લો. દેખાતું નહીં બરાબર. જો ગાઈસ જોઈ લો ગાઈસ આવી દવા. જોમેંગો જોર નામ છે ગાઈસ. આનો તો જોર નામ નહીં યાદ. ચાલો ગાઈસ આ દવા છે એ તો શોર્ટસી દવા તમને બતાવીશું ગાઈસ. પણ હાલ તો આપણે શું કમાય છે ગાઈસ તમને બહાર જઈને બતાવું. તો ચલો ગાઈસ. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે નહીં નાખ્યા છે ગાઈસ. અને ગાઈસ આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો ગાઈસ આપણે જમી લઈએ ગાઈસ. જમવામાં ગાઈસ શું છે ગાઈસ તમને બતાવી દઉં. ચલો ગાઈસ ફાઇનલી જમવા બેસી ગઈ છે. અને ગાઈસ શું છે ગાઈસ તમને બતાવી દઉં. તો જોઈ લો ગાઈસ સારું શાક ને ગાઈસ આ ઘઉંની રોટલી. બીજું તો સર નહીં પણ આપણા જે છે બતાવી દીધું. તો ગાઈસ એમાં ગાજર ડેટોન ફુલેવર તુવેર ને એટલું ખાઈશું. અલગ અલગ બધું બનાવીશ મિક્સ સબ્જી ગાઈસ લીલવણ.
ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે. ચલો ગાઈસ આપણે તમને લંચ કરીને મળીએ. ત્યાં સુધી આપણો બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો. જોઈ લો ગાઈસ ફાઇનલી આપણે પડદો બનતા હતા ને ગાઈસ બધો બંધ થઈ ગયો. જોઈ લો ગાઈસ આ ગાઈસ રાતે ઠંડી બંડી વરસાદ ના નળો ઠંડીનો વાયરો ના આવે કોઈ તળ કોઈ ના જોઈ લો ગાઈસ આમાં ગાઈસ આખો પડદો બંધી હતી. એક સાદર સાખી મોટી થઈ બંધી હતી કઈ સારું. ચલો મોસો વસો મળી લઈએ અંદર. જોઈ લે ગાઈસ બંધવાનું કારણ હતા ઠંડી બંડી. કઈ સવારે આમાં બંધ્યો હાર્યો ગાઈસ. જોઈ લો ફિનિશિંગ કમ્પ્લીટ કરી નાખ્યો એક નંબર. તો ગાઈસ આમ ના એ ગાઈસ બંધ થઈ ગયું એટલે કે બે બંધ થઈ ગયા બે બાજુ. ગાઈસ આ વસ્તુ કશ મોસા રહ્યા ને સાઈડમાં ઊભા કરીને જ છે રૂમ ખાલી સ્ટેન્ડ. થઈ ગયું ગાઈસ ફાઇનલી. જોઈ લો આમાં આ બે આમાં અત્યારે અંધારું થઈ જાય આમાં કે રાતે આ પડી છે એટલે ઠંડી બાબાની સફા જઈ ફાઇનલી સબ મળી જરૂર ના ને એટલે આજના આધાર બધી જવાનું કમ્પ્લીટ એટલે બેટ થઈ જાય. ફિનિશિંગ તો જો અજાળું બજાળું કમ્પ્લીટ જાય છો ગાઈસ. તારનો અંધાર લાગતું તો ગાઈસ કમ્પ્લીટ થઈ જોઈ. હા એ ગાઈસ દોડું અહીંથી છૂટી ગયું છે એટલે નહીં યાર ખરો તો એને ગાઈસ કમ્પ્લીટ કરી દઈએ થોડી વાર ગાઈસ. પણ આ રે મેન મહત્વની જોઈ. તો હેલો ગાઈસ ફાઇનલી આજ તો પાછા ફરીથી મગફળી એક બેસી ગયા. જોઈ લો ગાઈસ. સો ગાઈસ મગફળી એક ચાલુ કરી દીધી ગાઈસ. હળજી જોઈ લો ગાઈસ મગફળી એક મંડી પડે છે. તો ગાઈસ ફાઇનલી મગફળી શેકાઈ જઈશ. જોઈ લો ગાઈસ, જોઈ લો ગાઈસ.
અને હવે ગાઈસ ખાઈ બેન પછી ખાશું તો ત્યાં સુધી ગાઈસ આપણા બ્લોગમાં બન્યા રહે. ચલો ગાઈસ જી આપણા ખાવા. હા ગાઈસ મિલતી હે કોઈ કા. ચલો ગાઈસ ખાઈ લઈએ. તો હેલો ગાઈસ ફાઇનલી આપણે ખાવા બેસી ગયા છે અને ગાઈસ જમવામાં શું બન્યું છે ગાઈસ તમને બતાવી દઉં. જોઈ લો ગાઈસ હા લહણ બનાવી છે ગાઈસ આ શાક ને ગાઈસ આ મમ્મી મરચું બનાવીશ ગાઈસ. ગાઈસ આ રે ઘઉંના બાજરીની રોટલા ગાઈસ. ગાઈસ ખા તો હેલો ગાઈસ ફાઇનલી આપણે જમી લીધું છે અને ગાઈસ હવે આપણે બેસી ગયા ગાઈસ મગફળી લઈ. જોઈ લો ગાઈસ મગફળી આપણે શેકી લીધી. ચલો ગાઈસ હવે ખાધા પછીનો મુખવા ચાલુ કરી નાખશે. હા તો હું જનાવર વીડિયો કેવું છે હિપોપોટેમસ છે. હિપોપોટેમસ છે જે આપણે ભાજી જોઈ લો ગાઈસ. હા મગફળી ખાઈએ છીએ ખાધા પછીનો મુખવા ગાઈસ. તો ચલો ગાઈસ આપણા વિડીયોને હવે અહીંયા એન્ડ કરી દઈએ. આ મુખવાસ ગાઈસ થોડોક ખાઈને પછી પૂરો કરી નાખીએ ગાઈસ આ વિડીયોને. કેમ કહું આપણા વિડીયોને કરી નાખીએ એડિટિંગ. તો ચલો ગાઈસ આપણા આ વિડીયો તમને ગમે આજનો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફાઇનલી કરી જ દેજો. ચલો ગાઈસ આ વિડીયોને અહીંયા એન્ડ કરી દો. બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.